વચન સ્વરૂપી છે. કોઈ લાકડાના આસન ઉપર બે કાષ્ટાસન, કોઈ ઊનના આસન ઉપર બે ઊન આસન, કોઈ વાઘના આસન ઉપર બે તો વાઘનું આસન, કોઈ સિંહના આસન ઉપર બે તો સિંહાસન, કોઈ મૃગનું આસન હોય તો મૃગાસન, કોઈ શણનું હોય તો શણાસન. આ શણનું આસન એટલે શણાસન. એક સદગુરુ જેવા છે કે જે વિવેકરૂપી આસન ઉપર બિરાજમાન થાય છે. સદગુરુ સિવાય વિવેકરૂપી આસન ઉપર બેસવાનો કોઈને અધિકાર નથી. વચન વિવેકી જે નરને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય. સદગુરુના ચરણમાં સર્વ તીર્થોનો વાસ છે. તીર્થ શબ્દ આવે એટલે તરત જ આપણને તીર્થમાં રહેલું જળ દેખાય. હરિદ્વાર બોલી ત્યાં તરત જ ગંગા મૈયા દેખાય. ગંગોત્રી જમનોત્રી બોલી ત્યાં તરત જ જમનામાં દેખાય. સરસ્વતી તો દેખાય, કાવેરી તો દેખાય, નર્મદા રેવા દેખાય, ગંડકી ગોદાવરી દેખાય, તાપી દેખાય, હિરણ નદી દેખાય. નવસો 99 નીર છે. કોકને કોક તીર્થમાં, કોકને કોક જગ્યાએ બિરાજમાન છે. પણ સદગુરુ છે એ વચન સ્વરૂપી છે. વચનને પિંડ ન કહી શકાય, વચનને બ્રહ્માંડ ન કહી શકાય. વચન તો વચન જ છે. 14 લોકમાં વચન રમે છે અને 14 લોકથી વચન ન્યારું છે. એ વિવેકરૂપી આસન ઉપર બિરાજમાન થાય છે. અષ્ટસિદ્ધિ છે, નવનિધિ છે, વિવેક છે એ 9મો નિધિ છે. વિવેકરૂપી આસન ઉપર વિવેક જેને મેળવવો હોય એને બીનું સત્સંગ વિવેક ન હોય. સતરા સંગ વગર વિવેક પ્રાપ્ત થતું. બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર વિવેક મળતો નથી. રામ કૃપા બેનું સુલભ ન સોય. એ પાછી પરમાત્માની કૃપા જોઈ તો એ સુલભ થાય. જેને વિવેક મળ્યો એટલે તરત જ જે આખું જગત મોહગ્રસ્ત છે એ મોહ છે એ વિવેકનું જેની અંદર પ્રાગટ થયું એની પાસેથી લીટી મારી જાય, ભાગી જાય. હોય વિવેક મોહ ભરમ ભાગા તબ રઘુનાથ ચરણ અનુરાગ. તરત જ રઘુનાથના ચરણમાં અનુરાગ્યતા પ્રેમ પ્રગટ થાય. પણ વિવેક હોય તો મોહરૂપી જે ભરમ છે, કારણ કે મોહ સકલ વ્યાધિન કરમૂલા તે તે ઉપજઈ અતિ સુલા. એનાથી સુખ શાંતિ મળે જ નહીં. સૂરજમાં એવું જ હોય, સૂરજ ઉચકા કરે. જેમ સૂળ બોકાઈ ગયું હોય અને જેમ હાલો એ મોંડું કરતું જાય એમાં મોહ એવો છે. હવે એમાં આપણે શું કરવાનું? એ જ્ઞાનરૂપી ગંગા વહે છે. સંતોના દરબારમાં, સદગુરુના દરબારમાં જ્ઞાન ગંગા વહે છે. જ્ઞાન ગંગામાં નાને પ્રાણી થઈને જાકમ જોડ. જ્ઞાન ગંગામાં
નાને પ્રાણી થઈને જા કમજોર વિવેક રૂપી વારીમાં તું નાને માથા બોર વિવેક રૂપી વારીમાં તું નાને માથા બોર જ્ઞાન ગંગામાં નાને પ્રાણી થઈને જા કમજોર જ્ઞાનરૂપી ગંગામાં નાઈ લે હે જીવ એ ઈશ્વરના અંશ. તો વિવેકરૂપી એમાં વારી એટલે પાણી ભરેલું છે. વિવેકરૂપી વારીમાં તું નાને માથા બોળ. સત્સંગ થતો હોય અહીંયા આમ કપડાં તમારા ભીના ન થાય, પણ તમારો હૃદય છે ને હા એ રંગાઈ જાય, મન રંગાઈ જાય. અહીં ક્યાંય તમને ભીનું થાય એવું દેખાય નહીં, પણ અહીંયા આવો ને એટલે તમારું ચેત, મન, બુદ્ધિ, અહંકાર, ભીતરના કાર્ય કરતા ઇન્સ્ટ્રુમેન્ટ બધા એકદમ શુદ્ધ થઈ જાય, સિદ્ધ અને શુદ્ધ. આત્મા તો શુદ્ધ જ છે, એને કાંઈ શુદ્ધ કરવાનું નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આત્મા તો શુદ્ધ જ છે. મલિનતા આવી હોય તો મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકાર. શરીરથી શેમ્પુ સારા મહિલા લઈ ફુવારે નાહી લ્યો, અને સારા મહિલો સાબુ. અત્યારે સેન્ડલ એટલે આ સુખડ ના સાબુથી નાય. અત્યારે મોટો બધો ગોટો આવે નાય, અને આમ રાજી રાજી થાય કે કેવી સસરાત આવે. પણ પાણીથી અને શેમ્પૂથી કે સુકડના સાબુથી 2 કલાક પૂરતું તમારું શરીર ચોખ્ખું થઈ જાય. પાછો અંદરથી પસીનો નીકળે, કારણ કે આ જૂન મહિનો છે, ગરમીનો મહિનો છે. ફિલ્મનું ગીત છે, આજા મેરી જાન એ હે જૂન કા મહિના, ગરમી હી ગરમી, પસીના હી પસીના. જો ફિલ્મનું ગીત છે, આજા મેરી જાન. અહીંયા તમે જો કેટલો પડતો ટીપા જતા હોય. આજા મેરી જાન એ જૂન કા મહિના, ગરમી હી ગરમી, પસીના હી પસીના. હા તો આવી ગરમીમાં એમ ક્યાં જા મેરી જાન. હા એટલે આ ગરમી વિચાર કરવા જેવું છે. શું વાતું કરતો બેટા? આજા મેરી જાન. શું બેટા? જ્ઞાન ગંગામાં નાવાની વાત હતી. સાબુથી તમારું શરીર સાફ થાય છે, પણ મન રંગવાની જરૂર છે. મનને તમે શુદ્ધ કરો, પવિત્ર કરો, તો ભગવાન છે એ તક્ષર બની અને તમારા મનને હરી જાય છે. તેનું નામ મનોહર છે. મનોહર મળ્યા, મગન ભયા, અગમ દિયા ઓર ખાય. નિરંતર દેશમાં નામ બિરાજે, પછી મને આપ દિયા ઓર ખાય. ગુરુ મહારાજ કેવા દયાળુ છે. મનને હરી લે એટલે મનોહર. મારું ચેતડો ચોરાયેલ રે, મારું મનડો હેરાયેલ રે, કોડેલા વરકાનથી રે. આ મારું મન હેરાયેલ છે, મારું ચિત્ત ચોરાયેલ છે. નર નિઝારીને જેને 5 વિષય કાંઈ લેવા દેવા નથી, એ નિઝાર કહેવાય. એને નિપજ આવે. ખેતરમાં વાવ્યું હોય ને
તો તમારે કેટલી નિપજ થઈ આ વખતે? તો કે આટલા ખાંડી. હા, સારું કહેવાય તે. નરની જારીને નિપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. એકદમ ચોખ્ખું ચિત્ત હોય તો સંતની સેવા કરવી. વહમી તો છે એના વચન પ્રમાણે જ રહેવું પડે. એમાં હોશિયારી તમારી કાંઈ ન હાલે, કોઈની ન હાલે. ગમે એવો ગાદીપતિ હોય ને એની ન હાલે. એને ગુરુના વચન પ્રમાણે રહેવું જ પડે. ન રહે એટલે ભૂંડાઈનું હેરાન થાય. નરની જારીને નિપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. હોશિયારી મૂકી દેવી પડે. ગુરુ પાસે ન હાલે, બધે હાલે પણ ગુરુ પાસે ન હાલે. કારણ કે ગુરુ નિર્દાવે જીવન જીવતા શીખવાડે છે. રાગદ્વેષથી પર જ છે. એના દુનિયામાંથી કોઈ કાંઈ લેવું નથી, કોઈને કાંઈ દેવું નથી. પણ એ આવ્યા છે ગોકુળ તારવા. છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. પ્રગટની ભક્તિ કરવી હોય તો મનને રંગવું પડશે. મનડું રંગાણા વિના ભીતર વેદાણા વિના ભક્તિ નહીં ભાવે. માંગરોળની બાજુમાં લોજ ગામ છે. વંધિયામાં ઉપદેશ દીધો રામાનંદ સ્વામીએ મુકુંદને, અને શરીરથી અલગ કર્યો એટલે એનું નામ પડ્યું મુક્તાનંદ. એ મુક્તાનંદ કીને કહે છે કે હવે તું અમરેલી વયો જા. કે હવે એમાં પડવું નથી. કૂવામાંથી બહાર કાઢ્યો, હવે કૂવામાં પાછું શું નાખો છો? મારે એમાં ક્યાંય પડવું નથી. તો પછી એમ કર મુક્તાનંદ, માંગરોળની બાજુમાં લોજ ગામ છે, ત્યાં મારો આશ્રમ છે, રેઢો છે હાવ. ત્યાં જઈ અને તું પ્રેમી હંસોને સત્સંગ આપ. તો અહીંયા તારો રોટલો છે, તું ત્યાં જા. બંધિયા એ ગોંડલની બાજુમાં નવા ગામ છે, રામપર છે ઓલા શૈલેષનું, એની બાજુમાં ઘોઘાધર દાદા આવે બંધિયા. ત્યાં એને વળ્યો છે સામનાનો, અને એમાં એનો ઉપદેશ કરેલો રામાનંદ સ્વામી. પછી માંગરોળ જઈ અને જગ્યા છે એ ધોબા આપણે સાફસૂફ કરી અને એકદમ અદ્યતન બનાવી નાખી. ગાયના છાણથી બધું લીપીને એકદમ ગૌમૂત્ર છાંટી પવિત્ર કરી. એ કોઈ હતી, કોઈમાં તમે જોવો તો કોઈ સ્લીપરિયા નાન તેન ડબલા ડુબલી ફેંકાતા એ બધા બહાર કાઢી લીધા અને બધું પાણી છીટ લીધું. અંદરથી નવું ને નીકળ્યું. ગરડીમાંથી નાખી નિર્મળ નીર, અને લીલી કાચ જેવી થઈ ગયેલી નાયદું હોય એમાં સિંદરી નવી ફેરવીને એકદમ ચિકાસ કાઢી નાખી. અને પછી ગાયનું બાયનું રાખી અને ગાય નીકળવું હોય ને પીવાની ઈચ્છા થઈ જાય. આ લોટો ભરીને પી જાય પાણી, અને ટાઢક થઈ જાય. અને તમે જો જ્યાં જ્યાં પાંદડા પડ્યા હોય બધા એક કોઠી જેવું એમાં નાખી હરગાવી, અને પછી જ્યાં લીલોતરી વાવેલી હોય ત્યાં એની ભસ્મ વેર દે અને ખાતરનું કામ થઈ જાય. બાકી ઘીના દીવા તમે જોવો તો ખબર પડી કે આશ્રમ ધમધમવા માંડ્યો એટલે કોકરી આવી અને દૂધ દઈ જવા માંડ્યા. ગાયનું દૂધ હોય તો જોઈ છી, ભેંસનું દૂધ જોતું નથી. એટલે ગાયનું દૂધ તમે હાંડાના હાંડા થવા માંડ્યું. રોજ ખીર કરી અને મુક્તાનંદ મહારાજ ખાય. ખીર છે એ જ જમણ છે, બાકી જમણ છે જ નહીં. હા, આ ભૂંડાઈના જે આ બધું કરે છે ને ત્યારના તમોગુણી આહાર, ચાઇનીઝ ને પંજાબીની અનાજની કહેવાય નહીં રસોઈ. બાકી ખીર ખાંડ ને રોટલી રે ભોળી ભવાનીમાં. હા, આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીમાં. ઉતરા એવા નોતરા રે ભોળી ભવાનીમાં. ઉતરા મુનાભાઈની ઘેર ભોળી ભવાનીમાં. હા,
એટલે કહેવાનો અર્થ શું છે ભાઈ કે મંડળું જે છે રીધી સીધી એમને એમ ન આવે. આ તો આવું આવ્યું એટલે તમને લોકોને તકલીફ થોડી દઉં છું, માફ કરજો મારા પ્રગટ ભગવાન. ને કહું હું રાજી નથી જરાય, મારામાં ક્યાં આવડત નથી, બુદ્ધિનો બોઠો થોડો છું, બધી આવડત છે. આ રંગોળી કરું, વાં રંગોળી કરું, વાં રંગોળી કરું, અને તો કોઈને કહેવું ન પડે કે તો તમે સોવા સોપાલો મૂકવાના હતા, તમારા કેટલી વાર આ સોપાલા થેલીમાં હુકાઈ ગયા. આ સોપાલો કાપી કાપીને કેવા વ્યવસ્થિત નાખો. જે આવે ને અગરબત્તી ગોગળ કર્યો હોય, એક જ ધૂપ ગોગળનો, ગોગળના ધૂપ હોતા ગુણપતિ દાતા. ધૂપ ધ્યાન અખંડ આરતી, આનંદ આનંદ આનંદ, આઠે પોર આનંદ. વાતાવરણ જેવું પવિત્ર કે હળાકો મારવા પણ અહીં હવેલી જતા હોય તો અહીંયા આવી ચરણાટમાં અને અહીંયા આવી દર્શન કરી જાઓ બાપુ, આવો બેન આવો. એમાં આ આવ્યું વાતાવરણ. એક વાત છે, જેવું આવે એવું સહી લેવું. દુનિયામાં મારું હું રાજી નથી કોઈને બતાવવા હરકાવા કે તું આમ કરી મારું, પણ શું થાય મજબૂરી પરાધીનતા. એટલે કહેવું પડે હજુ મારો હાથ ચાલને બેઠો, કહેવું પડે ને કાંઈ જરૂર નથી, બધી આવડત છે. ગુરુજી એવો ભૂંડો ભૂંડાઈનો થોડો છે. મુક્તાનંદે ક્ષણ ક્ષણ છીક આવે એવું, રીધી સીધી કોઈ નોતરીની મેળાઈ આવી, બધી અડસઠી નવનિધિ બધું આવી ગયું. હિંચકો જો અંદર એક બંધુ ઓયડામાં પડ્યો હતો, સાફ સૂફ કરી અને એના હરિયા બરિયા પિત્તરના હતા, પિતાંબરી કહીને એવા સરસ કરી નાખ્યા. અને આમ હું માથે બે માણસો દર્શન કરવા માંડ્યા, ખ્યાલ આવી ગયો. હવે એમાં નીલકંઠ વાણી અયોધ્યામાંથી નીકળેલો અને ચમત્કાર કરે, છાણામાંથી તમને પરોઠા કરી દે, ભાખરી કરી દે. છાણામાંથી એવા તો જાત જાતના ચમત્કાર. ઠેઠ નીકળેલો હાવ દુબળો, તમે જો અહીંયા અંબોડો વારેલો અને ઉઘાડો ડીલ આમ વીટું હોય, પોતળું તો હાવ કેવડું આવો આવો પરિવ્રાજક ફરતો 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 માંગરોળમાં લોજ ગામ છે, ત્યાં આવ્યો. ડેલાખાનામાં આમ જોયું એટલે મુક્તાનંદનું ધ્યાન જુવાન આવ અંદર, આવ અંદર આવ. એટલે આવ્યો, હાથમાં એક દંડ અને કમંડળ, પાણી પીવા. મનમુખી છો કે ગુરુમુખી છો? મનમુખી છું સ્વામીજી, મનમુખી છું. મનમુખી એટલે મનનું કયું કરતો હોય. ગુરુમુખી હોય ને એ લાખા ગુરુને પૂછીને પગલાં ભરવા, એવું કાયમ રાખવું વર્તમાન. બે દી પડતું નહીં. નવી હાયલી આવી હોય 4 દી હાવનું માને પછી આમાં આવડા દે, એ કોઈ રીત ન કહેવાય. હા, એ અત્યારે કળિયુગના ચેલા છે એ ગુરુના વેણને નહીં સારે એટલે નહીં માને. કળિયુગ વર્ષે જે ક્રૂર, એમાંથી અમને તાર લઈજો. ગુરુજી મારા સાહેબ કહે છે, મારા સદગુરુ સ્નેહી શ્યામ સન્મુખ સામા રહેજો. તારી ભક્તિમાં પાડે જે ભંગ એવી દ્રષ્ટિને તમે દરજો, બીજા કોઈને પણ એવી દ્રષ્ટિને દરજો. મનમુખી છો એમને. આસન ગ્રહણ કરો, 3 દી રાખશું, પછી તમારી રેણી કરણી જોઈ અને વધારે દિવસ આપશો. એટલે આસન ગ્રહણ ઓસરી હતી એમાં આસન પાડ્યું, હું બેઠા. ઓલી નાન છે એમાં પાણી છે, પીજો પીવું હોય તો. દૂધ પીવું છે, હાકર નાખી દો, હાકરનું દૂધ છે પીવું હોય તો. હા, સંતોનું જમણ દૂધ ને સાકર ગાયનું.
પી લ્યો કે પાણી ઓછું પીધું, દૂધ લોટો ભરીને પી ગયો. દુબરા હોય ને પણ જમી લ્યો. હા થોડુંક ખાય પણ ખાય તો નહીં, પણ થોડુંક ખાય પણ ખાય તો નહીં. જમી જ લેવાય ને, ભેગું તો કામ લેવું જોઈએ. કા ભાઈ? કા ભાઈ? હા ભાઈ. પછી તો કાંઈ કહેવું ન પડે. મુક્તાનંદને અને નીલકંઠ વર્ણી એકો એક ઓરડામાંથી હંજવારી કાઢી લીધી. કાઢકુડી કે બાવા ઝાડા હોય, ક્યાંય કરોડિયાના ઝાડા બાડા હોય, કાઢી નાખ્યા. અને પોતા પોતા કરી ઓસરી આખી 7-8 ઓરડાની ઓસરી એવું વાર નાખ્યું તો નાખ્યું, ખબર પડી ગઈ હાથે હીરા જેડા છે. હા, વેતા વગરની હોય ને તો ખબર પડે કે વેતા વગરની મળી ગઈ, કાંઈ વેતો નથી. હા તો પછી ઘટના એવી ઘટી, આ ગુણનું કરવું તો ત્યાં છોડી કુંવારી હતી. હા, અને પછી અમારે જીઆરડીસીમાં નટુભાઈ, હા, એને ખબર પડી કે દીકરી છે કે સાધારણ માણસો છે પણ સંસ્કાર છે. તમારા ઘરને 2 કુળને દીકરી દીપાવશે, તમારા કુળને દીપાવશે, માવતરના કુળને દીપાવશે. હા, આ કહે તો જ ગાંધીગ્રામમાં જાય આટો, મેં ઘરે અહીં કામ કર્યા કરે. આવા લોટા જળ ચતારા ભરે, લોટા ઘરમાં કામ કર્યા કરે. આ ભાઈ અહીંયા લાદીઓ ઢેર્યા કરે, ઓલો ઓફિસે જાય, ઓલો ભણવા જાય, અને હારો છે ઢીંચક. મારી હોડે છે કારો મહારાજ રે. હા, ડોસ્યો બેઠો બેઠો મારા કરતા કોઈ દી એને આ કામ નથી ને કાંઈ હાવું છે. એને કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં, હોવું હોય તો હોય. પણ આ બધે આંબી જાય. એને એમ થાય કે મારા લક્ષ્મી જેવી હોય છે. કોઈ દી બીજી વાત જ નહીં કાંઈ. આ તો મને ખબર છે એટલે કહું ને કે ન કહ્યું. કોઈના ઘરની કરવાની આપણે શું થતું, એક વાત છે. પછી ઘટના એવી ઘટી, એ બધી નાઈદો રોજ હોય છે, રોજ ફરે અને કૂવામાંથી પાણી સીંચે. તમે જુઓ તો હાંડા અને તાંબાના હતા, કાળા લીંડા જેવા દેખાય. તમે જુઓ તો એ પિતાંબરી જેવું કટકી અને એકદમ ચોખ્ખા કરી અને ભરીને રાખ્યા હાંડા. એની માથે બીજ નાનો હાંડો, એની માથે ખડી, એની માથે બગેણું, એની માથે લોટા. આમ તમે જુઓ તો જગારા મારે બધા. 3 દી થયા એટલે એને એમ થયું કે ખાવા રોજ શીરો દે છે, દૂધ કેવું કઢિયલ દે છે, અને રોટલાના મઢા કેવા દે છે, લસણમાં ચટણી, આથેલા મરચાં, લાલ આથેલા મરચાં. તમે જુઓ ને અંદર તમે જુઓ તો કાયદેસર તીખા નાખ્યા હોય, વરિયાળી નાખી હોય, અને તમે જુઓ તો આમ આખા આયેલા જાય. ડીટ્યા હોતા કાંઈ જતો વેડે નહીં, તકલીફ ન પડે કાંઈ. ખીચડી ફફડતી, કઢી ડબકા જ કરી હોય ત્યારે જોવો ત્યારે ડબકા કઢી. હા, આંગળા કઢી ખાય માણા. તમે ડબકા કઢી નથી કરતા? આવડતી નહીં હોય કે આવડે છે? થારી હોય ને તેલ ચોપડી અને લોટ હોય ને નાનો, એ ડોઈ છાશમાં અને પાથરી દેવાય, અને પછી મૂકી દેવાય વરાળમાં. પાણી થઈ જાય એટલે કાપા કરી લેવાય, હટાવડા કટકા કરાય, ચૂંટી ફૂટી ના હોય ને એવડા. હા, અને પછી નાખી દેવાય. ડબકા કઢી કહેવાય. એ પછી છૂટા ન પડે કઢીમાં, છૂટા ઉકળે કપ એટલી કઢી તો છૂટા ન પડે. મારી બાજુ કાંઈ આ દાક્ષ આવે છે ને એવડા બટકા કહી ડબકા કહેવાય. ડબકા કઢી કરે એવી સરસ કરે ને તમે જો. ડબકા ખાવા કઢી પીવી, ડબકા ખાવા કઢી પીવી. તમારે કરે ડબકા કઢી? ક્યાંથી કરે? આવડતું હોય તો કરે ને. પછી ભગવાન કેવું થયું,
એટલે ઘટના કેવી ગઈ હતી કે 3 દી થયા ને એ કે હવે 8 દિવસ રોકાશો. 8 દિવસ રોક્યા અને હવે એના નારદીય એટલે ભગવા પહેરેલા અને પાર્ષદીય એટલે સફેદ કપડાવાળા, એટલે એની તાલી હોય, 3 તાલી પાડે એટલે પાર્ષદીય હોય એને આવવાનું, એને સફેદ કપડાં પહેર્યા હોય નીચે અને આમ ઉપર, અને 5 તાળી પાડે તો ભગવા ધારીને આવવાનું. એટલે 3 તાળી પાડી એટલે પાર્ષદી આવ્યો એટલે કે મેળામાં જ્યાં મારું ગાડલું છે ત્યાં બ્રહ્મચારી આવ્યો છે નીલકંઠ વર્ણી, એનું ત્યાં નાખી દેજો કે અમારે થોડું ઊંઘ ન આવે ત્યાં સુધી વાતો કરવી છે. આજે એના હૃદયમાં પડ્યું છે ને નીકળવાનું છે. એટલે નીલકંઠ વર્ણી ગાડલું ઉપર લખાઈ ગયું, નીકળ નીચે એક ઓટ પાથરવાનું એક ઓઢવાનું, બિચારો હોઈ જતો. મને કે બ્રહ્મચારી તમારે આજ ઉપર મેળામાં આવવાનું, ઝાકર ચાલી દાદરા ચડીને આવજો અને તમારે કાઉન્ટર પાણીનું ભરતા આવજો એટલે તમારે નીચે ઉતરવું નહીં. આદેશ થયો એટલે ઉપર ગયા. તમે મારા ગુરુ થાવ ને કે નીલકંઠ વર્ણી મુક્તાનંદને કે હું તમારો ગુરુ ન થાવ, પણ તમારે ગુરુ કરવાની શું જરૂર છે? તમારી પાસે તો કેટલી રીધી સીધી ચમત્કાર છે, તમારે ગુરુ કરવાની શું જરૂર છે? ગુરુ વગર જ્ઞાન થાય. મને મારા નિજની ખબર નથી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને કેટલું આ રહેવાનું તો શરીરમાં, અને આ પાણી જો ત્યાં છોડી અને આંખ વિચાઈ જશે ત્યારે હું ક્યાં જાય છે? તમે મારા ઉપર કૃપા કરો. મારું મન માયનું છે તમારામાં, તો કે એ તો ગુરુનું કામ ગુરુ કરે, હું ક્યાં ગુરુને ગોતવા જાઉં? અને તમે જે વાત કરો છો શરીરને બહુ સાફ રાખો છો નીલકંઠ વર્ણી, પણ મનને સાફ કરવાનું છે. કોઈ એના અવગુણ જોતા નહીં, અંદર એની જોવાના. ખબર હોય કે આની અંદર છે તો કે પેસ નહીં કરવાનું. હા, એના માટે શું કરવાનું? તો કે મનડું રંગાણા વિના ભીતર ભેદાણા વિના ભક્તિ નહીં ભાવે. ભીતર ભેદાય થવું, બોન ટીબી છે ને અંદર ઊંડે ઊંડે હોય એમ ભીતર ભેદાણા વિના ભક્તિ નહીં ભાવે. નીલકંઠ વર્ણી મનડે રંગાણા વિના, મન રંગવું પડશે. સારા વિચારો કરવાની ટેવ પાડજો. ચમત્કાર કરી અને લોકોના આટા ભેરા કરાવો છો. હૃદયની વાત તમે પાત્ર બનશો એટલે કોઈને કોઈ સત્પુરુષ તમને ગોતી લેશે. એક એ દાખલા ખરા મન રંગાણા હોય ના, તો કે હા, મનનું રંગાણું જ્યારે રોહિદાસ ચમારનું વાલા, રોહિદાસ ચમારનું મનનું રંગાણું. એના ચર્મ કુંડે ચામડા પલાળવાનો કુંડ હોય, એના ચર્મ કુંડે ગંગાજી વહાવે. નીલકંઠ વર્ણી મનનું રે રંગાણા વિના ભીતર ભેદાણા વિના ભક્તિ નહીં ભાવે. પછી એની છેલ્લી લીધી, મનનું રંગાણું જ્યારે મીરા રે બાઈનું વાલા, ઝેરના કટોરા ઈ પચાવે. સહજાનંદ સ્વામી, એ સહજાનંદ સ્વામી મુક્તાનંદ પાડેલું છે. અત્યારના સ્વામિનારાયણ ભગવાનનું જે સહજાનંદ નામ છે
એ મુક્તાનંદે લોજ ગામમાં પાડ્યું. પછીની કડીમાં કહે છે, મનડું રંગાણું જ્યારે નરસિંહ મહેતાનો વાલા, અજરાતે હરિહર હાર પહેરાવે નારાયણ સ્વામી. નારાયણ સ્વામી નામ એને પાડ્યું. મનડું રંગાણા વિના ભીતર ભેદાણા વિના ભક્તિ નહીં ભાવે. મનનું રંગાણું જ્યારે ધનારે ભગતનું ધોળામાં, ધના ઢસાભાઈ ધોળા ગામ છે, વેળું ના ઘઉં નિપજાવે નીલગ નારાયણ સ્વામી. મનનું રે રંગાણા વિના રામાનંદ સ્વામી એ અમને જ્ઞાન રે બતાવ્યું વાલા, અમને રામાનંદ સ્વામી જ્ઞાન બતાવ્યું. આ ગુરુ ગુણ મુક્તાનંદ ગાવે નીલકંઠ વર્ણી. મનલું રે રંગાણા વિના એ ભજન ત્યાં બોલાવું છું. પછી તો તમારું રંગ્યું તો મારું ન રંગે, મારે એના દર્શન કરવા છે. તો કે અત્યારે 2 વાગ્યા છે, 3:30 પછી 4 વાગ્યાનો બ્રહ્મ મુહૂર્ત કહેવાય. ત્યારે કુવેથી નાહી સૌથી તો 2 આંગળી અને પછી નાહી લેજો અને બ્રશ કરી લેજો. બ્રશ દાંતણ કરંતું કરો કે લીમડાનું કરો કે આવડા કરો, બાવળનું. પછી એકદમ પવિત્ર થઈ અને આખા શરીર ઉપર એક જ વસ્ત્ર, બીજું કોઈ વસ્ત્ર નહીં. અને પાછા અહીંયા આવી જાઓ મારા ઓરડામાં, તો હું તમને મારા ગુરુજીના દર્શન કરાવીશ. અને આવ્યા સવારમાં તરસ લાગી હોય ને પાણી ગોતી એવું, તરસ લાગી હોય ને, અને જે ખોટી ન હોય ને એ ટપાડ્યા કરે. કાલ પછી આવીશ, પરમદી આવીશ, પછી આવીશ, પછી આવીશ, પછી આવીશ, કોઈ દી ને પછી થાય જ નહીં. અને આવી ગઈ નહીં, કેમ કે અંદર મલિનતા કુળ કપટ તરેલા નથી, અંદર છે. એટલે જ્યાં સત્યનો સંગ, સત્યની વાતો થતી હોય ત્યાં એ પગલાં ન માંડી શકે. આ તો તરત જ 2-2:30 વાગ્યામાં ઉઠી શૌચની ક્રિયાએ જઈ અને પછી બ્રશ કરી અને નાહી લીધું કૂવાનું પાણી. અને સવારમાં ગરમ પાણી આવે કૂવામાં. હા, એટલે ગરમ કરવું ન પડે, ગરમ જ આવે અને ટાઈટ ન હોય. નાહી લીધું અને પછી એક વાર વસ્ત્ર પહેરી ગયા કે સામે બેહો જુવાન, બ્રહ્મચારી સામે બેહો. નિગાહે કર્મ કરવું જોઈએ. નિગાહે એટલે આંખથી, બિના નયન પાવે નહીં, बिना नयन की बात सेवे सदगुरु के चरण सो पावे साक्षात. મારી આંખ સામે જોવો કે પછી હું આંખ બંધ કરું એટલે તમારે આંખ બંધ કરવાની. પછી તમે જે કાંઈ દેખાય એ જોઈ લ્યો. એટલે મુક્તાનંદ સ્વામીની આંખ સામે નીલકંઠ વર્ણી આંખ મેળવી નિગાહે કર્મથી. જેવા મુક્તાનંદે આંખ બંધ કરી એટલે નીલકંઠ વર્ણીએ પણ આંખ બંધ કરી. આંખ બંધ કરી એટલે સીધું કચ્છની માલિપાર જયનગર કોલોની છે, ત્યાં મંદિર છે સામે કચ્છમાં. અને અહીંયા ઓયડો છે, કેવડા મોટા મોટા ઓયડા આગળના. અને અહીંયા રામાનંદ સ્વામીનો ઓયડો, એમાં ખૂણા દોરી બાંધેલી આમ, અને એમાં ધોતિયા ને પંચિયા ને લંગોટ ને બધું સુકા માથેના ફેટા નાન છે બધું ધોયેલા હોય, વીકવા હોય. અને મોટી ખુરશી ત્યાં કેમ મોટી છે, એ મોટી ખુરશી અને એના ઉપર બેઠેલા બધું જોયું, એને દર્શન કર્યા. અંદરથી
રામાનંદ સ્વામી વળી ગયા, જોયા ને એટલે મન લોભાઈ ગયું, એ પૂરું કરું તો આને જ કરું. પણ એની ઈચ્છા હશે તો મને ગોતી લેશે. હવે પછી આને તો મુક્તાને તો આંખ ઉઘાડી કરી નાખી હતી પોતાની. એટલે આંખ ખોલી નીલકંઠ એટલે કે કર્યા ગુરુજીના દર્શન? તો કે હા. જે આંખથી જોયું હોય અંદર બંધ આંખે એનું વર્ણન કરો. એટલે વર્ણન કર્યું એટલે છે હારું ચોખ્ખું. છોકરાને તપાસ રહી જાય છે ચોખ્ખું, ઝીણકું છે પણ છે હારું ચોખ્ખું. હા ભલે ઝીણકું જેવું પણ છે ચોખ્ખું. હા નાનકડો છે પણ છે હારું. પ્રમાણ આપો એટલે પ્રમાણ આપ્યું. શબ્દ છે એ મોટું પ્રમાણ છે. શબ્દ છે એ જ મોટું પ્રમાણ છે. પછી હવે વાલા દૂધ બનાવો કોળીનું અને એમાં હાકર નાખજો અને તમે પીવો ને હું પીવું. દૂધ બનાવ્યું, 2 જણાએ પીધું. અત્યારે ક્યાં છે? તો અત્યારે કચ્છમાં નથી, પણ નજીકમાં વંથલીની બાજુમાં પીપળાના ગામ છે, ત્યાં છે. પીપળાના તો કે હા, એ તો ઈથર ઉપર વિચાર છે ને વગર દોડે પગી જાય. એટલે કે તમારો અતિશય નિષ્ઠા હોય તો એ આવે ખરા. અહીંયા કાંઈ નક્કી નહીં. બપોરે 1 ગ્લાસ રોટલા કર્યા તમે જોવો ને તો એક રોટલા ફૂલે હો. આ તો મોરે તમે જો ગોળા કરી હમણો આપણને થાય ઓલો માવો મળે એના કેવા આકાર હોય એવો આકાર કરીને આમ છેપે તમે જો. પછી આમ સાઈડમાં લઈને કેવડો મોટો રોટલા કરી નાખે તાવડીમાં. ધીમે ધીમે કરતા ઉખેડે લીલો ઘાસ જેવો. એમાં છરી આપણને ફા વાગી જાય એવું ઘી નાખી દે અને ગોળ તમે જો તાજો ગોળ 1 ગ્લાસ નાખી દે પોચો, આખો રોટલો વયો જાય ખબર ન પડે. દહીં તાહારી ભરીને માખણ અને છાશ તો ઘાટી, એકદમ ઘાટી અને મોરી. 1 ગ્લાસ ન જાય ને રો આમ બધે ક્યાં હાંધા છે બધે 1 ગ્લાસ થઈ જાય. કાંઈ વાંધો ન આવે. પ્રાણ ને વ્યાન ને ઉદાર ને સમાન ને અપાન ને બધા વ્યવસ્થિત કામ કરવા મળે. પછી ઘટના એવી ઘટી કે ત્યાં એક માણસ આવ્યો. એ કે પીપળાનેથી રામાનંદ સ્વામી, બાપુ સ્વામીજી તમને મળવા આવે છે. એ કીધું તો ભાઈશાળી છો, અહીંયા આવે છે ગુરુજી પીપળાનેથી. હા એને આનંદ થઈ ગયો. તરત જ મખમલના નાખી દીધા તકિયા, ખાટ ઉપર મખમલ ગાડલા ઉપર નાખીને મખમલનો ઓછાડ બિરાજમાન કર્યા. અહીંયા ટેબલ મૂક્યું અને કે હવે તો મેં આવે ને પછી પાણી બાજુ દેવા બધું તમે આવજો. એ કે હા પણ આપણે એને જવું પડશે. આમ ગામની મંડળીઓ આવી ગઈ બધી. નાની દીકરીઓ હતી ને ચણિયા ચોલી પહેરી, પછડા પહેરી, માથે ઈંડોળી લઈ, મંગળ કળશ લઈ અને સતને વળાવી ઝેરી વળાવી સજા કરો ઘીરે આવો ને. કેળના થંભ રોપાવ્યા, આમાં સોપડો તોરણ બધું ખૂબ અગરબત્તી ધૂપવાળા એવી અંદર કરે ત્યાંમાં પ્રભાવ પડે. એથી ઢોલકી ને ચાંચ ને રામસાગર ને મંજીરા ને વગાડતા બધા આવ્યા. આવ્યા એટલે રાજી થયા, દંડવત પ્રણામ કર્યા છે.
કોને ગુરુજી છે મિલે તો દંડવત બંદગી, ગુરુજી મળે દંડવત પ્રણામ કરાય, પ્રદક્ષિણા ભર્યા 5 અને પછી મારે ક્યાં બેવાનું મુકુંદ, મારી જીભ વળી ગઈ છે એટલે હું મુક્તાનું નહીં કહું, મુકુંદ જ કહીશ. કાંઈ વાંધો નહીં બાપુ, જી કહેવાય કે આ તમારે બેસવાનું છે. તે હિંડળા પર બેઠા, ત્યાં અંદર કીધું હતું એટલે પાણી દેવા આવ્યો નીલકંઠ, એટલે આમ નજર કરી એટલે પાણી દઈને ઊભું નહીં રહેવાનું, પછી વયું જવાનું. એટલે એ પાણી મૂકી આમ પાણી દઈ અને આમ મૂકી અને વયો ગયો. મુકુંદ, આ દર્શનની મૂર્તિ કોણ છે એ કે પ્રભાવ તો પડે ને, બાળકોએ તો શું થઈ ગયું, નાનું શરીર નાનું છે, અંદર હાથમાં તો આખા વિશ્વનો બાપ છે. આ દર્શનની મૂર્તિ કોણ છે કે આ દર્શનની પરિવ્રાજક છે અને ફરતો ફરતો આવી ચેડો છું, અઠવાડિયા 15 દિવસથી અમારી પાસે છે. ગુરુજી મોતેડો વીંધવા જેવું લાગે તો વીંધી નાખો ને, પીપળાને લઈ આવજો ને, હું અહીંથી પીપળાને જવાનો છું પાછું, અહીંયા લઈ આવજો, હૃદય ખોલી દઈશ, એ છોકરાનું હૃદય ખોલી દઈશ. ભલે ખીરનું પૂરીનું જમણ કર્યું, સૂકી ભાજી કરી, એકલા બહુ તીખી આગ જેવી ન કરાય. હા, હળદર, મીઠું, મરચું, હા, એક ગ્લાસ પાણી. પછી બીજું શું છે, સૂકી ભાજી હોય, ખીર હોય એક ગ્લાસ, કઢિયલ દૂધની, અને પૂરી હોય. પછી શું કરવાનું, ઘીમાં ભાજી કરી હોય પૂરી, ઘીમાં કરે ને કરે કોઈ ન કરે. જો બુડલા કરે તો કેવા કરે, તમે જો તો હાવ બધું ઘીમાં થાય, કેવા સરસ થાય ખબર છે. ઘીમાં થાપે એક ગ્લાસ થાય, બરપડી નાખવું પડે, એમ કાંઈ મોટા મૂર્તિયા ન કરાય, ક્યાં ડાયાબિટીસ હતું. પછી ઘટના એવી ઘટી, એ તો વિદાય લઈ ગયા અને પીપળાને ગયા. પછી કે હાલો આપણે જવાનું છે, ઘોડી હતી એની પાસે, એ ઘોડી ઉપર બેસીને ગયા. ત્યાં ગયા એટલે એક ઓયડો છે, એમાં બધાને હૃદય ખોલવાનો ઓયડો, દીક્ષા અહીંયા દઈએ. એને દીક્ષા દીધી એટલે એને ભગવા તો પહેર્યા હતા, મનમુખી હતો ભગવા પહેર્યા હતા, સંન્યાસી નહોતો, એને ભગવા કપડાં આપ્યા અને પછી એનું નામ લખ્યું નારાયણ સ્વામી. પછી એને 11 દિવસ રાખ્યા. 11 દિવસ રાખ્યા એટલે જોયું એનું બધું. 11મું મન છે, પણ એક જ વિચાર, જે એક વિચારથી જીવન જીવી શકે ને એ ડંકો વગાડે વિશ્વમાં. બાકી અનેક વિચારો થઈને આવતા હોય. ગુરુદેવ કહેતા કે શ્વાસ લ્યો અને શ્વાસ મૂકો તે 24 વિચારનો જન્મ થાય. તો એક વિચાર 600 શ્વાસ ગુણ્યા 24 કરો એટલા વિચાર, તો એ કોઈ મેળ પડે? એ તો જે ઘૂમની પાણી ઘૂમનીમાં ગળી જાય, આમ નીકળે કે આમ નીકળે કે આમ નીકળે કે આમ નીકળે, કેમ નીકળે કાંઈ નક્કી ન હોય. એમ અનેક વિચારો ફાવે નહીં, અનેક વિચારવાળો, અને એક વિચારથી જીવન જીવે ગુરુજી કહે તો એનો બેડો પાર થઈ જાય. જે ભગવાન બેઠા જાઓ, તમારો ટાઈમ થઈ ગયો. ઓહો, હોવા દે. હા હા, હવે આ વાત અધૂરી કરું કે પૂરી કરી નાખો, કાંઈ ઉતાવળ નથી આપણે. હા, મને ટાઈમની કાંઈ રાહ બંધ છે, પડી છે. યાર, તું મારો ફર્સ્ટ શિષ્ય છો, તને મારી ગાદી હોપી છે, મારા ચોલો રાખવો નથી. તો કે હું તો મારા જ્ઞાનનો વારસ છું ગુરુજી, ગાદીનો વારસ હું નથી. તમારા સેવકો પાર વગરના છે, તમારી ઈચ્છા પડે એને આપી દો, જેને ગાદી હોપી હોય એને આપી દો. હું તો મારા જ્ઞાનનો વારસ છું, ગાદીનો વારસ નથી. તો પછી કે ગાદી દઉં બીજાને, તો પછી આગળ ઉપર તાળા નહીં પડે ને. ગુરુદેવ આગળનું ન કહી શકું ભવિષ્યનું, પણ
મુક્તાનંદના ભણમાં જ્યાં સુધી પ્રાણી છે ત્યાં સુધી ગાદી ઉપર કોઈ પણ આવશે તો એને તમારું સ્વરૂપ સમજી અને હું એને માન્ય રાખીશ, એની ઉપરવર્તી થાવ. એટલે એને નીલકંઠ વર્ણીને કીધું, નારાયણ સ્વામી ગાદીપતિ તમે બનાવ્યું આજે, કારણ કે મારા ચલો હવે રાખવાનું નથી. પછી માથેનો ફેટો અહીંયા પહેરવાનું, અહીં નીચે પહેરવાનું, એ બધું આપ્યું. અને એક જોડી કપડાં ભેગા આપ્યા, લાકડાનું ખડા આપ્યા, લાકડાના પગમાં પહેરવાનું, અને માળા આપી, શિક્ષાપત્રી તો ત્યારે બની ન હોય એટલે એને એ ન આપી. ગુરુના ચરણ એને કીધું કે આ ચરણ કંકુ પગલાં છે, સાચીને રાખજો. રાધા કહેતા શરીર અને કૃષ્ણ કહેતા બોલી રહ્યો છે એ રાધા કૃષ્ણને થાળીમાં રાખીને જ્યાં જ્યાં જવું હોય ત્યાં જવાનું અને એ બધું કરે છે માનવાનું. એ રાધા કૃષ્ણ છે ને એ સત્ય છે. અને હવે આજથી તમારું નામ છે ને નારાયણ સ્વામી નહીં, આજથી સ્વામી આગળ લગાડું છું, નારાયણ પાછળ નાખજો. ત્યારે સ્વામિનારાયણ પ્રગટ થયા. એટલે આ વાત આવી છે ભાઈ. અને પછી એને કીધું કે હવે હું ભાદરા જવાનું છું અને અહીંયા અભ્યાસ ભેગા થશું, કારણ કે મારો શેખ પાટમાં એક સેવક છે અને એનું નામ લાલજી છે અને એ મારો સેવક નથી પણ તમારો જ સેવક થવાનો છે, પહેલા નંબરનો. બ્રહ્માનંદ, લાડુલાલ ગઢવી જે કેટલાય છે પણ તમે અહીંયા મને ભેગા સાધો. એટલે એ વાત જેને સાંભળવી હોય એ પછી જ્યારે ખંજળ ભેગું થાય કાલે કરશું. હવે આપણે મયુરભાઈને કહી ને તમારી અમૃત ભરેલી વાણીનો અમને આસ્વાદ ચખાડો.